આપણે જો હવારમાં ગાય આવી ગઈ છે. હાલ બીજી ગાય છે. એક ગાય તો હજી આવી નથી, એ આવી છે જે આવે છે. આમ રહ્યો ને એક બાજુ અમિતના પપ્પા જો રોટલી આપે છે હવારમાં. કા ગાયને રોટલી દઈ દીધી છે આપણે. હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં? નહીં તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો નાહી ધોઈને નવરા થઈ ગયા છીએ, અત્યારે કામ પણ બધું થઈ ગયું છે. જો સવારમાં જો બધું કામ, કચરા પોતા બધું કામ કરી નાખ્યું છે. અને સવારમાં આપણે જો એટલા સવારમાં કપડાં પણ ધોઈ નાખ્યા છીએ, વાસણ ઉટકી નાખ્યા છે, થોડાક અહીંયા પણ સુકાય છે. અને આપણે સવારમાં રસોઈ પણ થઈ ગઈ છે આજ. કેમ કે અમિતના પપ્પાને વાડીએ જવું હોય તો ટિફિન પણ આપણે તૈયાર કરી નાખ્યું છે. ટિફિન લઈને વાડીએ વહી ગયા છે અને આપણે બનાવી નાખી છે રસોઈ. તો જુઓ, તો શાક ને એવું બધું અહીં ઢાંકીને મૂકી દીધું છે. રોટલી ગરવામાં કરી દીધી છે. અને કેરી પણ આપણે પાકી ગઈ છે જો. અને આપણે રસોઈ બનાવી છે ચૂલે જો. અહીં પછી ચૂલો આપણે આવી રીતનો ઢાંકી દીધો. નકર રાખ બધી ઉડીને ઠેઠ આપણે પોતાને એવું બધું કર્યું હોય તો બધી રાખ હોય છે ઓસરીમાં જો અહીંથી. એટલે આપણે બધી ઢાંકી દીધો છે ચૂલાને હતો. તો એવું બધું છે. તો બન્યા રહી છે બ્લોગમાં. અને અમિતને હિરલ ગયા છે ભણવા, અને એને પપ્પા વહી ગયા છે વાડીએ ટિફિન લઈ. એવું છે. જો પગ લૂસણીને બધું આજ તો બધું ધોઈ નાખ્યું સવારમાં. પોતા થઈ જાય એટલે કેટલું મસ્તીનું થઈ જાય. જો કામ પણ બધું કામ કરી નાખ્યું છો. જો રસોડામાં થઈ ગયું. તો એવું બધું છે. એકલા હોય એટલે વાર લાગે છે. અત્યારે વાગી ગયા છે 9:30. 9:30 વાગી ગયા છે. તો એ બધું કામ થઈ રહ્યું. અને આજ તો શનિવાર છે એટલે હિરલને એ વહેલા હાર વયાવાના છે. કેમ કે રજા વહેલા હાર પડી જાય શનિવાર છે એટલે. તો એવું બધું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. ફરી પાછા મળીએ. અને આજે તો એવું લાગે છે વરસાદ આવી જાય એવું વાતાવરણ પણ થઈ ગયું છે. જો કેવું વાતાવરણ થઈ ગયું તમને બતાવું. વાદળા જુઓ, આવું કાંક વાતાવરણ થઈ ગયું છે. કેમ કે આજ હવાનું હાવ એટલે આમ ઢક ને ઢક, તડકી પણ નથી નીકળી. એવું બધું છે. અને આપણે વાડીએ બગીચો છે, ત્યાં આગળ કેરી ખરે એટલે અમિતના પપ્પા લેતા આવે. કેમ કે અત્યારે હાંફું હોય ને એવી બધી ખરતી હોય. કેમ કે બગીચો નો વેડો હોય ને એને હાંફું ને એવું ખરતું હોય. તો કેવી હુડા કેરી ખાધેલી હોય એટલે કેટલી મસ્તીની ગળી હોય. અને જો આવી કાંક અમિતના પપ્પા લઈ આવ્યા છે હોતે. સવારમાં વાડીએ જાય વાહું જાવ તો જો કેટલી મસ્ત છે જો. અને એટલી જ કેમ ખાતા હશે, આખી ખાઈ જતા હોય તો. અને આ ગળી એટલી બહુ મસ્ત હોય, હાંકું કહેવાય જાય. ઓમ લીલી છે ને અંદર જોવા ગળી મરચી છો. તો હાલો બધા કેરી ખાવા. આપણે કેરી સંભાળીએ એટલે કેરી ખાવાનું મન પણ આપણને થઈ ગયું છે. પણ એમાં એવું છે, અમિતના પપ્પાએ પાકવા નાખી છે ને તો એમાં કાર્બેટર નાખ્યું છે. કાર્બેટર નાખ્યું તો કાર્બેટની વાઇસ આવે ને તો મને એ કેરી પાડે નહીં. અને એ કાર્બેટરની વાઇસ આવે રૂમમાં જવાનું મન જ નહીં થાય. જો ભલું કરજો માતાજી ચામુંડમાં. જો કાર્બેટર નાખ્યું હોય ને એટલે આની વાઇસ આવે, રેવાય નહીં ને એવી વાઇસ આવે. જો પાકી મસ્તીની જાય. કાર્બેટર નાખે એટલે કેટલી મસ્ત પાકે. જો આમ પાકી જાય. તો અટાણે છે કેરીની સિઝન એટલે કે ટાણે આપણે કેવું સારું. જો ઉનાળો હોય ત્યારે આપણે તરબૂચ ને ડેટી એવું બધું ખાતું હોય એટલે એ ખાવાનું. અને અટાણે ચોમાસુની રત આવે એટલે આપણે પાકેલી કેરી, 11 આવે એટલે પાકેલી કેરી ખાવાનું. રસ ને પૂરી ને એવું બધું બનાવવાનું. અને પછી આપણે શાળો આવે તો શાળામાં આપણે શું ખાવાનું હોય કહી દો હાલો. ખબર હોય ને કોમેન્ટ કરજો. ખબર હોય કોમેન્ટ કરજો બ્લોગ જોવો ને ત્યારે. તો બની રીતે બ્લોગમાં હું વાઇટ જોઈ કોમેન્ટની. હાલો જો અમિતભાઈ ભણીને વહી આવ્યા છે અને હિરલબેન હજી ભણીને આવ્યા નથી. કેમ અમિત જો શું કરે છે? શું ભાઈ જો ઉતાર છે. હિરલ કેમ ન આવી? ગઈ છે વિસાતો ગઈ કે પાસ કઢવાના છે. વિસાતર કરે અને બપોરાનું તાણું પણ થઈ ગયું છે. જો આ બધું તૈયાર કરી લીધું છે આપણે.
અને આગળ આપણે બપોરા કરવા બેસવાનું છે ને. હિરલબેન ગયા છે વિસાવદર, કાલસારી ભણે છે પણ ગઈ છે વિસાવદર પાસ કઢાવ, બધી છોકરીઓ સાચી ગયું એને આરે ગઈ છે. તો એવું બધું છે. તો બંને હજી બ્લોકમાં આગળ આપણે બપોરા કરવા બેસી જઈએ. હાલો જો આપણે બપોરા ટાણું થઈ ગયું છે ને આપણે બપોરા કરવા બેસી ગયા છીએ. બપોરામાં છે ડુંગળી બટેકાનું કાંક આવું શાક છે, રોટલી છે, અડધી રોટલી બારે કાઢી છે. હિરલ હજી ભણી ન થાય તો અડધી રોટલી આમાં ભેરી છે. અને અથાણું છે કેરીનું અને ઠંડી ઠંડી સાઈઝ છે. તો આપણે એમાં બરફની પ્લેટ નાખવાની છે. જો પ્લેટ નાખવાની. તો હાલો બધા બપોરા કરવા. રોંઢો થઈ ગયો છે અને આપણે ઉઠી ગયા છે અને આપણે નાસ્તો પણ લઈ આવ્યા છે. અને આજ તો હું ભણવા ગઈ હતી તો થોડી મોડી આવી હતી કેમ કે આપણે વિસાવદર પાસ કઢવા જવાનું હતું. એટલે જો આપણે પાસ કઢી આવ્યા છે. જો લેમિનેશન પણ કરાવતા આવ્યા છો. અને આપણે લેસન કરતા એટલે આપણા ચોપડા રખડતા છે. તો થોડાક અંદરે છે ને બહાર રખડે છે ને જો. અને ભૂખ લાગી ગઈ તો આપણે નાસ્તો કરવાનો જો. નાસ્તામાં આપણે જો આવા કંઈક લાડવાલી એવા છે એ જો. અને આ પાસ્તા છે. અને મારી મમ્મી આવી ઉતી છે અને અહીં અમિતભાઈ ઉતા છે. એ હજી ઉતા છે તો ભલે ઉતા એવું બધું છે. તો હાલો બધા નાસ્તો કરવા. હાલો તો રોંઢો થઈ ગયો છે, 5 વાગી ગયા છે અને આપણે જાગી ગયા છીએ અત્યારે. અને જાગીને ઉઠીને જોયું તો અમિતના પપ્પા પાણી વાળીને પણ વી આવ્યા છીએ. એ હજી જો આયલા જ આવે છે હાથમાં ઠેલો. અને જો આયલા જ એમ નહીં, તમે વાડીએથી ના આવે ને અમે ઉઠવી અત્યારે. જો અહીંયાથી મોઢું ધોવાનું હાલે છે, મોઢું ધોઈને મોઢું લૂવાનું. અને અહીંયા જુઓ લેસન કરતા નીંદર આવી જાય. લેસન કરતા કરતા નીંદર આવી જાય. આવું તો કાંઈ હોય ભણવાનું સમજો તો. અને હિરલબેનથી દફતર અહીંયા પડ્યું, એક સોપડો અહીંયા પડ્યો જો. તો એવું બધું છે. આવું ટાણું થાય ને હવે રસોઈ કરવાનું પણ ટાણું થઈ ગયું છે. તો આપણે ઉઠી ગયા છીએ તો હવે કાંઈક રસોઈનું પણ કંઈક શું બનાવવું છે. આને ધોળાથી બત્તી કરે આમ જતો લાઈટ અટકતા બત્તી ચાલુ કરતો તો મારા આમી. બોલો ટાઢું પાણી પીવો છો? આખો દી ગરમ પીધું એમ. હાલી લેતી આવી. તો હવે આપણે અટાણે છે ને ટાઢો પર થઈ જશે. એક જામફળ તોડવાનું છે કેમ કે હવે એક જામફળ ખાઈ લઈએ. ખૂણામાં પણ છે. પાકલ ક્યાં ઠેકાણે છે જોઉં છું. અહીંયા જો કેવડું મોટું છે. આ પાકી ગયું છે. અને ઈથી પાકલ એક અહીંયા છે જુઓ. અને એ તો જનાવર ખાઈ ગયું જો. એ તોડ્યું તાર જનાવર હવે ખાવા માંડ્યા હો જામફળ તમારા જુઓ. હા ખાવું છે તમારે? હે તમે થોડા ખાઓ તો કેરી ખાતા હોય એ જામફળ ન હોય. જનાવર ખાઈ ગયું જો. પાકલ એવું સરસ મજાનું છે. આ બાજુ જનાવરે ખાતું છે તો આ બાજુ તો આપણે ખાઈ દો. બહુ મસ્ત હે. ભલે ઢાકેલી ગઈ. હા શું કહો? શું કાઢું રે? પોટલો ખોલી દીધો માંડવી કાઢે. કાઢે ને તો કેટલી કાઢે ખબર છે ને? એટલા કપડા આપણે હકેલવાના છે. એટલા તો કપડા હકેલવા ચાકડી મેં દોરીએથી બધા લઈ લીધા. જો બધા દોરીએ કપડા લઈ લીધા છે ને હવે આપણે હકેલવાના છે. ચાલો હવે આપણે કપડા હકેલી નાખીએ.